નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણાર ખંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં આજે રહ્યો ઘટાડા સાથેનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 0.5% જેટલો ઘટીને બંધ, તો ગઈકાલની રેકોર્ડ તેજી બાદ બેંક નિફ્ટીમાં આજે પ્રોફિટ બુકિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ ઘટાડા સાથે જ થયા બંધ. ડિફેન્સ શેર્સમાં આજે ફરી તેજીનો બ્લાસ્ટ. ડિફેન્સ ઇન્ડેક્સ 1% જેટલો ઉછળ્યો. કોચિન શિપયાર્ડ ગાર્ડન રીચમાં 5 થી 6% વધારેનો ઉછાળો, તો મઝગાંવ ડોકમાં પણ 1%ની તેજી. કેમિકલ અને ફર્ટિલાઇઝર શેર્સમાં તોફાની તેજી. દીપક ફર્ટિલાઇઝરમાં 4.25%નો ઉછાળો, તો ફેક્ટમાં 16%નો ઉછાળો. એનએફએલમાં 8% સુધીની તેજી, તો આ તરફ આરસીએફમાં પણ લગભગ 7%નો ઉછાળો. દક્ષિણ ભારતમાં સસ્તી થઈ સિમેન્ટ. કંપનીઓએ કિંમતો 10 થી 30 પ્રતિ ગુણી સુધી ઘટાડી. નબળી માંગ અને મોન્સૂનને કારણે કિંમતોમાં ઘટાડો. સમાચાર બાદ જેકે સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડો. અને બ્લોક ડીલને કારણે યસ બેંક 10%થી વધારે ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર, જ્યારે બ્લોક પછી એપ્ટુઝ વેલ્યુ લગભગ 9% ઘટ્યો અને આ સાથે ચોલા ઇલેક્ટ્રિકમાં પણ બ્લોક ડીલ બાદ 8.5%નો ઘટાડો. આજના માર્કેટ સેશનની આપણે વાત કરીએ તો આજે માર્કેટમાં આપણને ઘટાડા તરફનો માહોલ બનતો દેખાયો અને બજાર લગભગ દિવસના નીચલા સ્તરોની આસપાસ બંધ થતા દેખાયા છે. ક્લોઝિંગના લેવલ્સની જો વાત કરી લઈએ, સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી હતી અને ત્યાં 0.5%ની આસપાસનું દબાણ, એક્ઝેક્ટલી 0.78%નું દબાણ બન્યું. 80,737 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીમાં પણ લગભગ 0.70%નું દબાણ બનતું જોવા મળ્યું છે. 24,542 ઉપર અહીંયા આગળથી નિફ્ટીનું ક્લોઝિંગ છે, એટલે 24,600ના સ્તર આજે આપણે નથી જાળવી શક્યા. મિડ કેપની જો વાત કરીએ તો 0.45%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે. 57,517ના લેવલ્સ અહીંયા આગળથી મિડ કેપમાં બનતા દેખાયા છે અને બેંક નિફ્ટીમાં જ્યાં આજે આપણે ઓપનિંગ બાદ નવા રેકોર્ડ સ્તર બનતા જોયા હતા, ત્યાંથી પછી આપણે એક દબાણ બનતા જોયું અને દિવસના અંતે લગભગ 303 પોઈન્ટનો ઘટાડો, એટલે કે 0.54%ના ઘટાડા સાથે 55,599 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લો. 1,091 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનની અંદર બંધ થયા છે અને સામે 1,561 શેર્સ એવા રહ્યા છે કે જે આજે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સને જાણી લઈએ. ટોપ લૂઝરની સાથે શરૂઆત કરીશું. અદાણી પોર્ટ્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 2.43%નું દબાણ અહીંયા રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ લૂઝર કાઉન્ટર 1.90%નું દબાણ રહ્યું છે. બજાજ ફિનસર્વ 1.83%નું દબાણ અને કોલ ઇન્ડિયાની અંદર આજે આપણે 1.71%નું દબાણ બનતા જોયું છે. એના પછી પાવરગ્રીડ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ લાઈફ અને અપોલો હોસ્પિટલ આ પણ લગભગ 2%ની આસપાસના દબાણ સાથે આ તમામ સ્ટોક બંધ થયા છે. હવે આજના દિવસે મજબૂત સ્ટોક કયા રહ્યા છે નિફ્ટીમાં, એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો માત્ર 7 સ્ટોક એવા છે જે લીલા નિશાનમાં બંધ થયા છે. ગ્રાસિમ 1.12% મજબૂત, શ્રીરામ ફાઇનાન્સ 0.89% મજબૂત થતો દેખાયો છે. એમએનએમ 0.68% જેવો મજબૂત અને બજાજ ઓટોમાં પણ 0.5% જેવી મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. અને આ ઉપરાંત સિપ્લા, હિન્ડાલ્કો અને ડોક્ટર રેડ્ડી હલકા લીલા નિશાનની અંદર બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો આ આપણે આજના માર્કેટ સેશનની વાત કરી અને હવે આવતીકાલના બજારની ચર્ચા આપણે કરવાના છે અને આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે માર્કેટમાં એક કન્સોલિડેશન જેવો માહોલ બનતા જોયો, એક દબાણ તરફનો માહોલ બનતા જોયો અને ક્લોઝિંગ આપણું નિફ્ટીની વાત કરીએ તો 24,600ની નીચેનું આવ્યું છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને? નિફ્ટી ઉપર હવે તમારી આગળ કઈ રીતની સલાહ રહેશે? જોઈએ તો બજાર 25,000-25,050ના રાઉન્ડ નંબરની સાથે પ્રોફિટ બુકિંગનો મૂવ બનાવી રહ્યો છે. છેલ્લા 2 વાર આપણે જોયું તો ત્યાંથી ઝડપથી વચ્ચે જોવા મળી. ડિસ્પાઇટ બ્રોડર બેસિસમાં જીડીપી નંબર સારા આવ્યા હતા વીકેન્ડમાં, ત્યારબાદ બી સેક્ટર બજારે ઉપરની બ્રેકઆઉટ નથી લીધું, એટલે થોડું પ્રેશર છે.
બટ છેલ્લા 2 દિવસમાં જે 501 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન આવ્યું છે જે હેલ્ધી માર્કેટ છે એ આપણે સપોર્ટની આસપાસ છે એટલે અહીંયાથી બાય કરવાની જ સલાહ રહેશે પણ જે બ્રોડર ટ્રેન્ડ હજી બી અપ ટ્રેન્ડમાં છે એટલે 24,400ના લેવલથી બાય કરવાની સલાહ બટ ફર્સ્ટ ઇમિડિયેટ હર્ડલ અને રેઝિસ્ટન્સ રહેશે 24,730 24,750 જે કે 20-day એવરેજ છે જો એને ક્રોસઓવર થાય તો બ્રોડર માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ બની શકાય એટલે 24,400ના સ્ટોપ લોસની સાથે બાય કરવાની સલાહ રહેશે 24,750ના ટાર્ગેટ માટે. ઓકે, તો નિફ્ટી ઉપર વિકાસજીની સલાહ જે બની રહી છે ખરીદી તરફની બની રહી છે. 24,400નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે બનતા દેખાઈ શકે છે 24,750 સુધીના. તો એક પોઝિટિવ વ્યૂ વિકાસજી નિફ્ટી ઉપર રાખી રહ્યા છે. અને વિકાસજી, બેંક નિફ્ટીમાં તમારી સલાહ કઈ રીતની રહેશે? કારણ કે જે રીતે આજે આપણે જોયું બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ સ્તર બન્યા પરંતુ ત્યાંથી 301 પોઈન્ટનો ઘટાડો આવી ગયો અને 55,599ના લેવલ ઉપર આપણે આજે બંધ થયા છે. તો બેંક નિફ્ટીમાં આ લેવલથી શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં આપણે કન્ટિન્યુઅસ કહેતા આવ્યા છે કે પીએસયુ બેન્કિંગમાં જ ફોકસ કરવાની સલાહ રહેશે. પીએસયુ બેન્કિંગ સ્ટોક્સમાં આપણે સારી રિકવરી જોઈ. ઇનફેક્ટ આપણે જે 52 વીક હાઈ બનાવ્યો બેંક નિફ્ટી એ બી પીએસયુ બેન્ક લેડમાં જ હતો. કેમ કે પ્રાઇવેટ બેન્ક્સ ઓલમોસ્ટ છેલ્લા 1.5 મહિનાથી સાઇડવેઝ ટુ કરેક્ટિવ એક્શનમાં છે. બટ 52 વીક હાઈ બનાવ્યા પછી સસ્ટેન નથી થયો અને આજે પીએસયુ બેન્ક્સમાં બી આપણે જોઈએ તો 8-8.5%નું ઇન્ડેક્સમાં મુવમેન્ટ આપણાને છેલ્લા 4 દિવસમાં જોવા મળ્યો છે એટલે થોડું પ્રોફિટ બુકિંગ છે. ક્રેડિટ પોલિસી છે વીકેન્ડમાં ફ્રાઇડેના એટલે એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરની માટે. જ્યાં સુધી 55,100નું બ્રેકડાઉન નથી આવતું ત્યાં સુધી પોઝિટિવ રાખવાની સલાહ. 55,100 બ્રીચ થાય છે ઓન ધ ડાઉનસાઇડ તો બેંક નિફ્ટીમાં વીકનેસ બની શકે. ઓકે, તો બેંક નિફ્ટી માટે જણાવેલા સ્તરોનું ખાસ તમે અહીં આગળથી ધ્યાન રાખીને ચાલો. અને જ્યાં સુધી આપણે જે બેંક નિફ્ટીની વાત કરી કે એક જે લેવલ જણાવે છે ત્યાં એ જળવાય છે ત્યાં સુધી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચોક્કસપણે ચાલી શકો છો. તો આ નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી. નિફ્ટીને માટે એક ચોક્કસપણે પોઝિટિવ વ્યૂ અહીં આગળથી બનતો વિકાસજીનો દેખાઈ રહ્યો છે. હવે આપણે વિકાસજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. વિકાસજી, આપણે અદાણી ગ્રુપના સ્ટોક્સથી શરૂઆત કરીએ. નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટરમાં આજે આપણે અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ બંનેને જોયા છે. 2-2.5% દબાણ આ સ્ટોકે બનાવ્યું છે. આજે સમાચારોના પગલે અહીં આગળથી દબાણ બનતું દેખાયું છે પણ ટેકનિકલી પણ તમે કઈ રીતે આ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? અદાણી પોર્ટ્સ પ્રિફર્ડ પિક છે નો ડાઉટ. સેક્ટરમાં આજ શોર્ટમાં આજે થોડું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું બટ સ્ટોક કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મ કરી રહ્યો હતો. શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ એવરેજીસની હાયર ટ્રેડ કરી રહ્યો હતો. આજે પ્રોફિટ બુકિંગ અને રિટ્રેસમેન્ટ આવ્યું એક હેલ્ધી કરેક્શન છે. મે બી અરાઉન્ડ 1385 1410ની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ છે મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસનું. ત્યારે 1410ની આસપાસનું ડિક્લાઇન બને તો અદાણી પોર્ટ્સમાં બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો અદાણી પોર્ટ્સની અંદર અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત આપણે અન્ય સ્ટોક્સની અહીં આગળથી વાત કરી લઈએ તો જે લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોક છે ત્યાં આપણને દબાણ બનતા જોવા મળ્યા છે. એસબીઆઈ લાઈફની અંદર 1.5%નું દબાણ બનતું દેખાયું છે અને એચડીએફસી લાઈફમાં પણ લગભગ એની જ આસપાસ 1.25%ની આસપાસના દબાણ બનતા જોવા મળ્યા છે. તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? અને પુલબેક બની શકાય કેમ કે આપણે જોઈએ તો એસબીઆઈ લાઈફ ઓલમોસ્ટ 52 વીક હાઈથી ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 દિવસથી મલ્ટિપલ લોઅર ટોપ બનાવી રહ્યું છે અને આજે સ્ટોક ઓલમોસ્ટ વીકનેસ બતાવી રહ્યું છે. તો મે બી એક બ્રેકડાઉન આવે 20-day એવરેજનું તો એક શાર્પ કરેક્ટિવ એક્શન બને મે બી અરાઉન્ડ 1650 1680 અને જોઈએ તો કોઈ સમાચાર પોઝિટિવ ન્યૂઝ આમાં છે નહીં એમના કરંટ લેવલ્સથી. જે હિસાબે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આઉટ પરફોર્મન્સ બન્યું છે તો થોડું કરેક્ટિવ એક્શન બને મે બી એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફમાં બંનેમાં 3-4%. ઓકે, તો ઇન્સ્યોરન્સમાં હજી આપણે એક કરેક્ટિવ એક્શન આવતી જોઈ શકીએ છીએ. અને આજના દિવસે આપણે એક સિમેન્ટ સેક્ટરની પણ વાત કરી લઈએ. ત્યાં કિંમતો ઘટવાને કારણે ઘણી બધી કંપનીઓમાં દબાણ બનતું જોવા મળ્યું જેમ કે જેકે સિમેન્ટ હોય, અલ્ટ્રાટેક સિમેન્ટ હોય. આ બધામાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે પરંતુ ગ્રાસિમ જેવું કાઉન્ટર જે છે એ આજે ટોપ ગેનર બનતું દેખાયું છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 1.5%નું દબાણ હતું પણ ગ્રાસિમ પોઝિટિવ રહ્યું છે. તો ગ્રાસિમ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ અને આ બધા કાઉન્ટર જે દબાણ તરફ દર્શાવી રહ્યા હતા એમાંથી કોઈ કાઉન્ટર ઉપર આપની કોઈ સલાહ રહેશે?
અલ્ટ્રાટેક સિમેન્ટ હજી બી વીક જ લાગી રહ્યું છે. જેમ કે આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન અમાઉન્ટ ઓફ નેગેટિવ આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું હતું મે મહિનાની એક્સપાયરીમાં, જ્યાં બજાર ઓલમોસ્ટ આઉટ પરફોર્મ કરી રહ્યું હતું, બટ અલ્ટ્રાટેક સિમેન્ટમાં કરેક્ટિવ એક્શન હતું. ઇનફેક્ટ સ્ટોકે મલ્ટિપલ 200 ડે એવરેજની ઉપર બી બ્રેકડાઉન આપ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં મે બી હજી થોડું પ્રેશર બની શકાય, 10,500 10,600 રિવિઝિટ કરી શકાય, જે કે માર્ચ મહિનાના બોટમ હતા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું કરેક્ટિવ એક્શન અને પુલબેક બની શકાય. કેમ કે આપણે જોઈએ તો આ ગ્રાસિમ મલ્ટિપલ પ્લે ખાલી સિમેન્ટનું પ્લે નથી, ડાયવર્સિફાઈડ કંપની છે. એમાં પેઇન્ટ બિઝનેસ જે બહુ સારું કરી રહ્યું છે, એના કારણે બી સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. ગ્રાસિમમાં મે બી 2630 2650 સુધીનું પોઝિટિવ અપમૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો ગ્રાસિમમાં 2650 સુધીના એક અપમૂવની આશા આપણે ચોક્કસપણે રાખી રહ્યા છીએ. તો સિમેન્ટ સિવાય આ કંપનીનો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે અને પેઇન્ટમાં સારું પરફોર્મન્સ છે, એટલે અહીંયા આગળ એક મજબૂતી આજે આપણને આવતી દેખાય છે. આપણે સિમેન્ટની વાત કરી છે, તો સાથે રિયલ એસ્ટેટની પણ વાત કરી લઈએ. તો આજે ઘટાડા તરફનો માહોલ હતો, પણ રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં પણ મજબૂતી હતી અને બ્રિગેડ જેવા કાઉન્ટર હોય કે પછી આપણે શોભાની વાત કરીએ, આ બધા કાઉન્ટરમાં આપણને એક સારી 4-5% અપમૂવ આવતી દેખાય. તો ઓબરોય રિયલ્ટી જેવા કાઉન્ટરમાં પણ લગભગ 2% આસપાસની મજબૂતી હતી. તો રિયલ એસ્ટેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયાથી કયા કાઉન્ટર્સ પર આપની પસંદગી બનશે? ડેટા પોઈન્ટ્સ પોઝિટિવ આવ્યા હતા કે રિયલ એસ્ટેટમાં આપણે જોઈએ તો લક્ઝરી હાઉસિંગની માટે મલ્ટિપલ સિટીઝમાં, તો એ મલ્ટિપલ સિટીઝમાં ડેટા પોઈન્ટ્સને પોઝિટિવને લાગતા વખતે આપણે ગોદરેજ પ્રોપર્ટીઝ એક સ્ટ્રોંગ પ્લેયર છે લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં, પેન ઇન્ડિયા પ્લેયર છે, સારું ગ્રુપ છે, એટલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ 2000-2050ની આસપાસ આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કર્યું છે. નો ડાઉટ સ્ટોકમાં એટલું આઉટ પરફોર્મન્સ નથી બન્યું જે કે કમ્પેરેટિવ બીજા રિયલ એસ્ટેટમાં, પણ ગોદરેજ પ્રોપર્ટીઝમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. મે બી 2550 2600 સુધીનો પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, 2550-2600 સુધીના ટાર્ગેટ ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર બનતા દેખાઈ શકે છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર તમે બાય તરફ રહીને ચાલી શકો છો. તો આ એક રિયલ એસ્ટેટ સેક્ટરની પણ આપણે વાત કરી છે. આ ઉપરાંત જો આપણે અહીં આગળથી ખાસ વાત કરી લઈએ, ડિફેન્સ સેક્ટરની અંદર પણ આજે આપણને ઉછાળો આવતો જોવા મળ્યો. મઝગાંવ ડોક જે સ્ટોકમાં આપણને પાછલા થોડા દિવસમાં રિઝલ્ટ બાદ દબાણ જોવા મળ્યું હતું, ત્યાંથી આજે એક 1.5% ઉપરની રિકવરી આવતી દેખાય છે. કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટરમાં તો આજે 6% આસપાસની મજબૂતી આવતી દેખાય છે. તો ડિફેન્સ સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની સલાહ રહેશે, વિકાસજી? જોઈએ તો સ્ટ્રોંગ પરફોર્મન્સ પ્લે આઉટ થયું છે છેલ્લા 1-2 મહિનામાં મલ્ટિપલ ન્યૂઝ ફ્લોની સાથે, પોઝિટિવ સેન્ટિમેન્ટ્સની કારણે, સ્ટ્રોંગ ઓર્ડર બુક અને રિઝલ્ટ સિઝનના કારણે. બટ મે બી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે. ઓલ ટાઈમ હાઈની આસપાસ ચાલી રહ્યું છે ડિફેન્સ સેક્ટર. ઓલમોસ્ટ એ જ પીક લેવલ પર આવી ગયું છે, જ્યાંથી આપણને કરેક્ટિવ એક્શન જુલાઈ 2024માં જોવા મળ્યું હતું. તો મે બી થોડું પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શનનો ડ્યુ પોસિબલ થાય ત્યારબાદ રિવ્યુ કરવાની સલાહ. મઝગાંવ ડોટ બી એફએનડો બાસ્કેટમાં આવી ગયો છે. એના પછી આપણે જોઈએ તો વોલેટિલિટી સારી એવી વધી ગઈ. ત્યાં છેલ્લા 3 દિવસમાં કરેક્ટિવ એક્શન બન્યું. આજે થોડી રિકવરી આવી છે, બટ મે બી થોડું કન્સોલિડેટ થાય ત્યારબાદ રિવ્યુ કરવાની સલાહ. ઓકે, તો મોટાભાગના ડિફેન્સ સેક્ટર માટે સલાહ બની રહી છે કે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરો. એક ઘટાડા મળે ત્યારબાદ અહીંયા આગળથી ફરીથી વ્યૂ લેવાનો રહેશે. અત્યારે અહીંયા આગળ વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. આજે આપણને ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર તોફાની તેજી આવતી જોવા મળી છે. ફેક્ટનું કાઉન્ટર 17.84% મજબૂત, આરસીએફનું કાઉન્ટર 6.65% મજબૂત, દીપક ફર્ટિલાઇઝર 4%, આ લિસ્ટ આગળ એનએફએલ 8%, જીએનએફસી, બધા જ સ્ટોકમાં આજે મજબૂતી આપણને આવતી દેખાય છે. તો ફર્ટિલાઇઝર સ્ટોકની આ તેજીમાં આપની પસંદગી ક્યાં જશે, વિકાસજી? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ આરસીએફમાં આપણે જોઈએ તો 175-180 સુધીનો સ્ટ્રોંગ મૂવ બની શકાય. ઇનફેક્ટ એફએનડો બાસ્કેટમાં ફર્ટિલાઇઝર કોઈ મેજર હવે છે નહીં. પહેલા જીએનએફસી ટ્રેડ કરતો હતો, બટ એવી એક્સક્લુડ થઈ ગયો છે. તો ટાટા કેમિકલ્સ ઇન્ટરેસ્ટિંગ સ્પેસમાં લાગી રહ્યું છે. સ્ટોક 868-80ના મલ્ટિપલ બોટમની સાથે સ્ટ્રોંગ અપટ્રેન્ડ બતાવી રહ્યું છે. અને લોંગ ટર્મ એવરેજીસને બી હાયર સાઇડમાં બ્રેકઆઉટ આવ્યું છે. એટલે ટાટા કેમિકલ્સમાં મે બી 965-980 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. આવતીકાલની તૈયારી કરવા માટે, સ્ટોક્સ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વિકાસ જૈન જોડાયેલા છે. વિકાસજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? જેમ બજાર બહુ વોલેટિલિટી બતાવી રહ્યું છે, એટલે બે સ્ટોકની જો બધે લઈશ, એક લોંગ અને એક શોર્ટ.
જોઈએ તો બજાજ ફાઇનાન્સમાં 9600ની આસપાસ સ્ટોકે પીક બનાવ્યું હતું એપ્રિલ મહિનાની એક્સપાયરીમાં. ત્યારબાદ સ્ટોક કન્ટિન્યુઅસ રિલેટિવમાં અંડર પરફોર્મ કરી રહ્યું છે બ્રોડર માર્કેટને કમ્પેરિઝનમાં. અને સ્ટોકે આજે 50-ડે એવરેજને શાર્પ વોલ્યુમ્સ અને પ્રાઇસ એક્શનની સાથે બ્રીચ કરી છે. એટલે બજાજ ફાઇનાન્સમાં થોડું કરેક્ટિવ એક્શન મે બી પુલબેક આવે તો બજાજ ફાઇનાન્સમાં સેલ કરવાની સલાહ રહેશે 9450ના સ્ટોપ લોસની સાથે ટાર્ગેટ 8500. અને બીજું સ્ટોક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે ગેલ. લો બીટા સ્ટોક છે. સ્ટોકમાં કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો 200-ડે એવરેજને બ્રેકઆઉટની વેઇટ કરી રહ્યું છે એક પર્ટિક્યુલર નાની રેન્જમાં ટ્રેડ કરવાની માટે. આજે બી વોલ્યુમ્સની સાથે પાર્ટિસિપેટ કરી રહ્યું હતું બટ થોડું બ્રોડર વીકનેસની સાથે સ્ટોક રિપ્લેસ થયું. પણ ગેલમાં ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે એટલે 184ના સ્ટોપ લોસની સાથે બાય કરવાની સલાહ 215 ને 225ના ટાર્ગેટ માટે. ઓકે, તો વિકાસજીના જે બે સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. બજાજ ફાઇનાન્સ ઉપર સેલ કરવાની સલાહ છે. બજાજ ફાઇનાન્સમાં એક ઘટાડો અપેક્ષિત વિકાસજી કરી રહ્યા છે. ટાર્ગેટ 8500ના બની શકે છે. 9450ના સ્ટોપલોસ સાથે બજાજ ફાઇનાન્સમાં વેચીને ચાલવાની સલાહ છે. અને આ ઉપરાંત ગેલમાં પણ એક વિકાસજીની સલાહ બની રહી છે. અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગેલ માટે ટાર્ગેટ જે બનતા દેખાઈ શકે છે 215થી 225ના અને સ્ટોપલોસ જે છે 184નો રાખવાનો રહેશે. તો ખાસ ધ્યાન રાખો ગેલ અને બજાજ ફાઇનાન્સ આ કાઉન્ટર્સ ઉપર. ત્યારે જ હવે આપણે વધુ સ્ટોક્સ અંગે વિકાસજી સાથે ચર્ચા કરીશું. વિકાસજી, બેંકની વાત કરી લઈએ. આજે મોટાભાગની બેંક PSU બેંક કે જે દિગ્ગજ પ્રાઇવેટ બેંક છે એની અંદર આપણને દબાણ બનતું જ દેખાયું છે. SBIમાં દબાણ હતું, ઇન્ડસઇન્ડ બેંકની અંદર 1.5%નું દબાણ હતું, HDFC બેંક, ICICI બેંક આ બધા જ લાલ નિશાનની અંદર બંધ થયા છે. તો બેન્કિંગ સ્પેસમાંથી કયા કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? PSU બેંક નો ડાઉટ સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ હતું છેલ્લા 4-5 દિવસમાં. છેલ્લા 2 અઠવાડિયામાં આપણે જોઈએ કે થોડું રિટ્રેસમેન્ટ અને પ્રોફિટ બુકિંગ બહુ બન્યું છે. બટ PSU બેંક્સમાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે. મે બી સ્ટેટ બેંકમાં આઉટ પરફોર્મન્સ નથી જોયું. કમ્પેરેટિવલી આપણે કેનરા બેંક, બેંક ઓફ બરોડા બી ડિસ્કસ કરી રહ્યા હતા માં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આવ્યું છે. તો સ્ટેટ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. એટલે સ્ટેટ બેંકમાં મે બી 840થી 850નો વ્યૂ બની શકાય. ક્રેડિટ પોલિસીનો નતીજા બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે જે કે ફ્રાઇડે આવવાના છે. એટલે ઓવરઓલ PSU બેન્કિંગ સ્પેસ અને બેંક નિફ્ટીની માટે આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા છે. તો મે બી 55,000, 55,100નો સ્ટ્રેટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ બેંક નિફ્ટીની માટે. ઓકે, તો અહીંયા આગળથી ક્રેડિટ પોલિસી ઉપર તો આપણી નજર રહેશે જ, પણ એના પહેલાં SBIમાં આપણે 840થી 850 સુધીના ટાર્ગેટ માટે એક ખરીદી કરીને ચાલી શકીએ છીએ. તો આ એક આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. સાથે જ પ્રાઇવેટ બેંકમાંથી કોઈ કાઉન્ટર આપની રડારમાં? એક્સિસ બેંકમાં સારું મૂવ આપણે જોવા મળ્યું 2040થી 1260, 1270. હવે થોડું કરેક્ટિવ ફેઝ અને કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે એટલે ₹100 કરેક્શન આપણને જોવા મળ્યું છે. એટલે એક્સિસ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની શરૂ મે બી રિવિઝિટ કરી શકાય 1280, 1290 લેવલ્સની માટે. ઓકે, તો એક એક્સિસ બેંક પર પણ તમે પ્રાઇવેટ બેંકમાંથી ધ્યાન રાખીને ચાલી શકો છો. હવે ઓટો સેક્ટરની વિકાસની વાત કરી લઈએ. અહીંયાથી M&M અને બજાજ ઓટો આ નિફ્ટીના બે એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આપણે 0.5%ની આસપાસની મજબૂતી જોઈ છે. બાકીના બધા નિફ્ટીના ઓટો કાઉન્ટર્સમાં આપણે દબાણ તરફનો કારોબાર જોયો છે. તો અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ઓટો સ્પેસમાંથી કઈ કંપની પર આપની સલાહ રહેશે? બજાજ ઓટો પ્રિફર્ડ પિક રહેશે. આપણે સારું એક મૂવ જોયું મે બી અરાઉન્ડ 7900 થી 9000 સુધી. ઓલમોસ્ટ ₹500નો રિસન્ટ હાઈથી કરેક્શન આવી ગયું છે. કે બજાજ ઓટોમાં એક પ્રિફર્ડ પિક કરવાની સલાહ. મે બી આ જે રિટ્રેસમેન્ટ આવ્યું છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોન જવા માટે. મે બી 9200, 9300 સુધીનો પોઝિટિવ મોમેન્ટમ બની શકે. ઓકે, તો બજાજ ઓટો પર એક તમે ખરીદીનો વ્યૂ લઈને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. હવે IT સ્ટોક્સની વાત કરી લઈએ. ઇન્ફોસિસમાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે લગભગ 0.5% જેવું. અને આ ઉપરાંત આપણે જો ખાસ કરીને HCL ટેકની વાત કરીએ તો અહીંયા આ કાઉન્ટર ફ્લેટ બંધ થતું દેખાયું છે. ટેક મહિન્દ્રામાં પણ દબાણ છે. IT સ્ટોક્સમાં આપની કઈ રીતની સલાહ બનશે? સાઇડવેઝથી કરેક્ટિવ એક્શનમાં બની શકે કેમ કે આપણે જોઈએ તો સારી રિકવરી આપણને એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં જોવા મળી. IT સેક્ટર થોડું પ્રેશરમાં રહી શકે એમના કરંટ લેવલ્સથી કેમ કે કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ ફ્લો નથી. અને અહીંયાથી લઈને 1.5 મહિના સુધીમાં IT સેક્ટરમાં થોડું એવું નોખું થાય એવું લાગતું નથી. સ્ટોક્સમાં ઇન્ડિવિજ્યુઅલ રિએક્શનમાં સારી રિકવરી આપણને જોવા મળી તો સાઇડવેઝ ટુ કરેક્ટિવ એક્શન બને.
મે બી આઈટી સેક્ટરમાં કરંટ લેવલ્સથી 38,000નો ઇન્ડેક્સ છે, ઓલમોસ્ટ 36,808ની આસપાસ. તો મે બી 1200 થી 1500 પોઈન્ટનો આઈટી સેક્ટરમાં કરેક્ટિવ એક્શન બને ત્યારબાદ રિવ્યૂ કરવાની છે. ઓકે, તો અહીંયા આગળથી એક કરેક્ટિવ એક્શન બાદ રિવ્યૂ કરીને ચાલો આઈટી સેક્ટર માટે આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ટેલિકોમની વાત કરી લઈએ. એક વોડા આઈડિયા આજે ખાસ આપણે ચર્ચામાં રહેતું કાઉન્ટર જોયું હતું, તો અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને આ ઉપરાંત અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ રહેશે? બહારથી પ્રિફર્ડ પિક ડિસ્કસ કરતા આવ્યા છે ટેલિકોમ સ્પેસમાં, તો ભારતી એરટેલમાં જ નિવેશ કરવાની સલાહ રહેશે. વોડાફોન આઈડિયામાં લાખનું નાનું પ્રાઇસ પોઈન્ટનું સ્ટોક છે, એટલે એમાં કોઈ ટેકનિકલી મોટું વ્યૂ નહીં આપી શકો. ઓકે, તો આપણે અહીંયા આગળથી ભારતીય એરટેલ પર ટેલિકોમ સ્પેસમાં ખાસ તમે ધ્યાન રાખીને ચાલો એની સલાહ બની રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? કારણ કે ક્રૂડની કિંમતોમાં આપણે ઉછાળો જોઈ રહ્યા છે, ત્યારે BPCL, HPCL આવા કાઉન્ટરમાં કોઈ આપનો ખાસ વ્યૂ બનશે? BPCL પોઝિટિવ લાગી રહ્યું છે. સ્ટોક પાછો રિટ્રેસ થયો છે 345-350 લેવલ્સની આસપાસથી અને સ્ટ્રોંગ બેન્ડ ઓફ એવરેજીસની આસપાસ છે. એટલે BPCLમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, ફોલોડ બાય ગેલ ઓઇલ માર્કેટિંગ કંપનીનો, જે આપણું પ્રિફર્ડ કોલ છે. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી એક ખાસ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી છે. હિન્દ ઝિંકના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા આપણને એક સારી મજબૂતી આવતી દેખાઈ હતી અને આ ઉપરાંત પણ નિફ્ટીમાંથી પણ જો આપણે વાત કરી લઈએ મેટલને લગતા સ્ટોકની, તો ટાટા સ્ટીલમાં દબાણ જોવા મળ્યું છે 1.5%, JSW સ્ટીલમાં 0.5% દબાણ જોવા મળ્યું છે. હિન્દ ઝિંકમાં 3.5%ની આસપાસની મજબૂતી. તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? હિન્દમાં આપણે જોઈએ તો નો ડાઉટ મોમેન્ટમ થોડું બન્યું છે. કેમ કે છેલ્લા 1.5-2 મહિના એટલે છેલ્લા મહિને F&O બાસ્કેટમાં આવ્યો હતો, એટલે સ્ટ્રોંગ પાર્ટિસિપેશન આપણને જોવા મળ્યું. આજે પ્રાઇસ એક્શન અને વોલ્યુમ એક્શન બી પોઝિટિવ હતા, એટલે મે બી એક્સટેન્ડ થઈ શકાય મે બી અરાઉન્ડ 510-520 સુધી. બટ સ્ટીલ સેક્ટરમાં થોડું કરેક્ટિવ એક્શન બને, મે બી ટાટા સ્ટીલમાં આજે નેગેટિવ કોલ હતો, તો સ્ટોકમાં હજી થોડું અંડર પરફોર્મન્સ બની શકાય, ફોલોડ બાય JSW સ્ટીલ. ઓકે, તો આ મેટલમાં કઈ રીતનો ફોકસ રાખવાનો છે એની પણ આપણે વાત કરી છે. અને ત્યારે જ વિકાસજી આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ખૂબ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સની રકમ મળી જઈ રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.